Hey guys, welcome back to Ankush family vlog. તો જો સવારમાં નાઈ ધોઈને સ્વેટર પહેરીને આપણે બેસી ગયા છીએ. સવારમાં જ સેટ ઠંડુ લાગે એટલે સ્વેટર પહેરવું પડે. બાકી અમારે અહીંયા છે ને બપોર વચ્ચેનો તડકો બહુ આવે એટલે રાત સુધી છે ને ગરમ રહે અને બહુ વધારે ઠંડી પડે ત્યારે ઠંડુ લાગે, બાકી અત્યારે ન લાગે. અને હવે અમારે જવાનું છે મેરેજમાં. મેરેજ તો અહીંયા છે પણ જાન ગામડેથી આવે છે એટલે મારા મામાજીને એને છે ને સંદીપ તેડવા ગયા છે. તો અહીંયા નાઈ ધોઈને ટૂંકમાં ફ્રેશ થઈ જાય, નાસ્તા પાણી થઈ જાય, પછી અમે બધા છે ને જોડે મેરેજમાં જઈશું. અને એ લોકો આવે ને ત્યાં સુધીમાં આપણે જો ચા મૂકી દઈએ અને ભાખરીનો લોટ બાંધી દઈએ અને બીજો બધો સૂકો નાસ્તો તો હોય જ, પણ થોડોક ભાખરી કરી નાખીએ થોડી ઘણી તો થોડોક સપોર્ટ રહી. તો એ બધું કામ કરી નાખીએ. ત્યાં એ હમણાં નજીકમાં જ છે તો હમણાં તેડીને આવતા રહેશે બધાને. જો મારા મામાજી આવ્યા છે. આ બે ભાણિયા ભાઈને જો આ હોકરથી રમવું છે. હવે તમે બંને છે ને મોટા થઈ ગયા એવું મામા કહે છે ક્યારના, પણ છોકરાઓને તો એ રમકડામાં જ વધારે ઇન્ટરેસ્ટ હોય હે ને. તાર નામ શું છે? શું? નિવાન? વિવાન. તારું નામ? વિવ્ય. રુદ્ર. હા તોફાની છે ને, બે તોફાની. આ ખોવાઈ ગયો તો કા હે વિવાન? અને બધાય રેડી થાય છે. અહીંયા જો મારા મામીજીની રેડી થાય છે આ રૂમમાં. ને અમુક જણાએ નાસ્તો કરી લીધો છે એટલે જો નાસ્તો બધો એમને પડ્યો છે. ને અહીંયા બધા બેનનું મારા મામાની દીકરીઓ છે એ બધી તૈયાર થાય છે. જો અંકિતાબેન રેડી થઈ ગયા અને આ મેં અંકિતાબેનને જો આવું નાખી દીધું પીન ને એવું. એ કે ભાભી તમારે ગમે તેવું તમને આવડે ને એવું તમે કરી દો. જો આવું પપોડી વાળી દીધી તો એને ગમે છે. મને નથી ગમતું પણ એને તોય ગમે છે. કેમ છે અંકિતાબેન? મારા મોટા મામીજી છે ને નાના મામીજી છે. કેમ છે મામી? હાય મામી. બે જો રેડી થઈ ગયા છે એવા સરસ. અને આ રૂમમાં બધાને પૂછવા આવ્યા છે કે આ રેડી છે ને એમ. બસ હવે રેડી થઈ ગયા, જવું છે ને? હા અમારે આવવાનું છે ને. બધા તો નાસ્તો કરીને રેડી થઈને જતા રહ્યા છે મામાની બધા. અને જો અંકિતાબેન નાસ્તો કરવા બેસી ગયા છે અને વૈશાલીબેન નાસ્તો કરવા બેસી ગયા છે. અને વીણાબેન હજી એક બેન છે અંદર અને એને ખાવું નથી કારણ કે એને થોડુંક પેટનો પ્રોબ્લેમ કંઈક હશે એટલે એના માટે જો દહીં ને જીરું આ એને નાસ્તામાં કરવાનું છે. જો આવી ગયા વીણાબેન માટે દહીં ને જીરું ખાઈ લ્યો. હવે બધા બેગ પેક થાય છે. પેલા બધા ખુલ્લા હતા, હવે પેક થાય છે અને હવે સમાતું નહીં હોય ને બધી વસ્તુ. કેમ છે? અને આ છે ને અમારા ગામના છે, અમદાવાદના છે અમારા બેના. નણંદ પણ થાય છે ને ભાભી પણ થાય છે. હા નણંદ થાય છે ને ભાભી થાય છે. જે સંબંધ રાખો હોય કા હેડિંગલા અમદાવાદનો છો ને તું? હે આમ જો ફઈ બોલાવે જો એનું નામે અંકિતા જ છે હો. નીવ બે અંકિતા ભેગા થયા. આ બધા બેનું આવ્યા છે ને તો નીવને મજા આવી ગઈ છે ને અમને બહુ મજા આવી ગઈ છે કારણ કે આ બધાય બેનું એ ઘર જોયું નહોતું, આપણું ઘરે જોઈ લીધું અને બધાય ભેગાય થઈ ગયા. અને અમારે બધાને જોડે જ અત્યારે મેરેજમાં જવાનું છે તો આ બધા રેડી થઈ ગયા છે. પછી અમે થઈ જાય પછી અમે લોકો જઈશું. તો જો અદુના પપ્પા છે હો, એ જો આવી ગયા છે, લગ્નમાં આવ્યા છે. તો અત્યારે મને ખબર પડી કે તમારે અહીંયા આવવાનું હતું. એ કેમ છે? મજામાં છે? હા કાકાને એવો કંઈ ખ્યાલ નહોતો, નકર મારા ઘરે જ આવી જાત. અને અહીંયા જો અત્યારે બધું મેરેજનું અત્યારે છાબનું ને એ બધું ચાલે છે અને મસ્તનો મંડપ શણગારાઈ ગયો છે અને બધું બસ અમે ટાઈમે પહોંચી ગયા છીએ. કાકા છે ને મારા પપ્પાને જેમ બધાય મારા વિડીયો જોવે છે ને અને કમેન્ટ હોય જ કાકાની. અહીંયા જો અમે લઈને ઊભા છીએ. આમાં છે શું છે? વાણી છે. વાણી જો વાણીનો વારો અમારો છે. મારા માસીજી એમ કહે છે કે તમે પાછળ ક્યાંથી રહેવા જોઈએ, તમે ઊભા રહી જાઓ કા. ઈ રહી જાય ને ઊભો અમારી જોડે. બેન આવી ગયા છે, હેતુબેન આવી ગયા છે, ભાભી આવી ગયા છે, બધાય આવી ગયા છે. અમે જ છેલ્લે હતા ને અમે આવી ગયા છીએ. ને અહીંયા હજી છાબની વિધિ જ ખાલી થઈ છે. બાહુબલી નો ને દીવાઈનો ફોટો ખીચાડો. ક્યાં છે બાહુબલી? આ મોટો માર સામે બાહુબલી ઊભો હે. હા એટલે ફોટો ખેંચાવો એમ કે છે. અહીંયા કઈક બાહુબલી કેવો ફોટો છે? બાહુબલી છે હે? સરસ આવશે તો હાલો આપણે
સિંહાસન ઉપર સિંહાસન ઉપર બેસાડો એને બાહુબલીનો ફોટો ખેંચાવો એમ અચ્છા ઉત્સવ છે ને અહીંયા કહેતો તો કે અહીંયા ફોટો પડાવો બાહુબલીનો ને જો ચાંદલો કરી દીધો છે અને નીવ જોવે છે મોબાઈલ ઉત્સવે જો હાથમાં છે ને છોકરીઓની વીંટી પહેરી છો બતાવી તો ઉત્સવ છોકરીઓની વીંટી છે ને હે હા મેં એમ કેવું કે એમ ક્યાં કીધું ખોટી છે સોનાની છે મેં તો એમ કીધું છોકરીની વીંટી છે હે અને તારે એ કેમ થાય છે હે મસ્તની છે પણ છોકરીઓની છે હે ને ઢીંગલી કેવી રમે છે કેવી શાંત છે નીવ કરતા બહુ શાંત છે બહુ નાની છે શું નામ છે એનું હીરવા હીરવા એ હીરવા હીરવા જો કેવું ગટ્ટુ છે તું એ હીરવા બહુ નાની છે ખ્યાલ ન આવે બહુ આ એમના મમ્મી છે એના જેવી જ છે તમારી જેવી જો લેડીઝ જેન્ટ્સ છે ને બધા જોડે જમવા બેસી ગયા છે અને અહીંયા પરણેતર ચાલે છે એની રીતે અને આપણે જો ડીશ લઈ લીધી છે અને જમવામાં છે ભજીયા છે નાન છે રોટલી પણ હતી પણ નાન જ લીધી છે ને આખી જો ડીશ ભરાઈ ગઈ છે પછી આ કોથમીર કલી છે અને ભજીયા બધા ઘણા જાતના છે ને બે સ્વીટ છે આમાં એક હલવો છે ને એક મૈસૂર જેવું લાગે છે અને દાળ લીધી છે ને મેં રાઈસય લીધા છે આમાં કંઈ દેખાતા છે નહીં અને છાશ પણ છે જો મસ્તનું જમવાનું છે બે સબ્જી છે પંજાબી અને ઊંધિયું હતું મેં પંજાબી લીધી છે તો મેરેજ પતાવીને ઘરે આવી ગયા છીએ અને ચા પાણીવાળા મહેમાન હતા એમને ચા પાણી પીવડાવીને પછી હવે એ પણ નીકળી ગયા છે અને હવે આપણે જો ઘર સાફ કરી નાખીએ કારણ કે ઘરમાં બધું અસ્ત વ્યસ્ત ને એમને વાળ ને એવું બધું પડ્યું છે મારા ખુદના જેટલા બધા વાળ ને એવું બધું છે તો એ બધું સાફસૂફ કરી નાખીએ અને નીવને પહેલાં છે ને નવડાવી દઈએ કારણ કે નીવે કાર્ય કર્યું છે એ બધું સાફસૂફ કરી નાખીએ અને એને વ્યવસ્થિત નવડાવી દઈએ કારણ કે છે ને એમ જો કેવો હસે છે પાછો કાર્ય કરે એટલે હસે અને આખો સૂટ ને બધું એનું ભરાઈ ગયું છે એટલે એને વ્યવસ્થિત મસ્ત ગરમ અત્યારે પાણી આવે છે એટલે વ્યવસ્થિત એને સાફસૂફ કરી દઈએ અને નીવ એને પાછી 4 વ્હીલમાં જો થોડીક 2-5 મિનિટની ઊંઘ કરી લીધી એટલે પાછો ફ્રેશ થઈ ગયો હે ને હવે તો તું સૂવાનો તો નથી કેટલા વાગ્યા છે અત્યારે જો 4 વાગવા આવ્યા છે હે ને સૂવાનો નથી ને હા ચલો હવે નાહી લઈએ ચલો બધું કામ પતી ગયું તારું એક જોડે જ
આખો ભરાઈ ગયો છો. એ વાવ, નીવને દેખાતો નથી. નવી કેપ આવી ગઈ છે, નીવની પાછી મગાઈ હતી. દેખાતો નથી તોય જો અંદરથી કેવો સ્માઈલ આપે છે. મરક મરક સ્માઈલ આપે છે. મનમાં સ્માઈલ આપે છે. જો આય ઊંચું તો જો. આય દેખાતું નથી, ઊંચું કરો. આ કેપમાં તો ફૂમકા બહુ મોટા છે એની. જો તો ખરા કેવડા મોટા મોટા ફૂમકા છે. પણ આ છે ને કેપ મોટી છે કા? મોટી છે, કલરમાં ઓલી જેવી ન થાય. હા, ઓલા જેવા કલરમાં ન થાય, પણ હવે શું કરવું. પણ છે સરસ, ક્યુટ લાગે ની. કલર મસ્ત ગ્રે. ક્યુટ કેટ છે. આ તો કેટ બની ગયો. જો આગળ કેટ ડ્રો કરેલી છે. ઓલા જેવી તો ન લાગે, પણ તોય ચલાવશું, કારણ કે એના જો કાન તો ઢકાઈ જાય છે. હવે નસું જ આવ્યા રાખશે. પાછો આમ જો દિયા જો ઘણા ટાઈમ પછી રમાડવા આવી છે. અને દિયા જ્યારે આવે ને ત્યારે એમ કે લે આ તો ચાલવા માંડ્યો, લે આ તો ઊભો રહેવા માંડ્યો, લે આ તો આમ કરવા માંડ્યો. કાં કારણ કે થોડાક ટાઈમમાં આવે ને ત્યાં થોડું થોડો નીવને ચેન્જ થઈ જાય એટલે, હે ને નીવ? હા એમ કરે, કાંઈ સમજાય નહીં અમને નીવ. જો ખોલવા જો ફળી જાય હસવામાં હસવામાં. ક્યારનો એવું કરે છે. તો હજી સવા 9 જ થયા છે, પણ એટલી ઊંઘ આવે છે આંખમાં, કોને ખબર 8 વાગ્યાની એટલી ઊંઘ આવે છે. તો ફાઇનલી છે ને હવે અહીંયા બ્લોગનો એન્ડ કરું છું ને હવે સૂઈ જવું છે. અને આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ.